ખોટી કેટલી ચોધીની હવારથી 150 ફોન આવ્યા, બધાના ફોન મેં ઉપાડ્યા. તે જે પાદ્યાભાઈ ફોન કર્યો હતો ને એનું આખું રેકોર્ડિંગ નાખું, એને ગાળું દીધી ભોસડીના ને. તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, વિડીયોમાં તમારું હું દિલથી સ્વાગત કરું છું. ભાઈઓ, અત્યારે સોશિયલ મીડિયામાં જે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલતો હતો, તેમાં ખજૂરભાઈ તો આ વિવાદમાં નીકળી ગયા છે. અને જે ખજૂરભાઈનો સાથ અને સપોર્ટ આપતા હતા એવા લાલાભાઈ આહિર અને જે વિશ્વ સોની છે તેમને કીર્તિ પટેલ અત્યારે લઈ ચડી છે. અને એ જે આ વિશ્વ સોની અને લાલાભાઈ આહિર અને જે સામે કીર્તિ પટેલ છે, એ ત્રણેય વચ્ચે મિત્રો અત્યારે ઝઘડો એટલો વધી ગયો છે કે કોઈ સીમા જ નથી રહી. કેમ કે આમના વચ્ચે અત્યારે એકબીજાના લાઈવ લોકેશન મુકાતા હોય છે અને કહેતા હોય છે કે હું આ જગ્યાએ છું, તમે આવી જાઓ. કીર્તિ પણ કહેતી હોય છે કે હું સુરતમાં રહું છું, તમે સુરતમાં આવો. એ માટે મિત્રો હવે ઝઘડો ખૂબ જ વધી ગયો છે અને બંનેની સુરક્ષાનો પણ સવાલ વધી ગયો છે. એ માટે સુરક્ષાઓ પણ વધારવી જોઈએ. અને મિત્રો હું તો એમ કહું છું કે આ ઝઘડો હવે સમાપ્ત થઈ જાય તો સારું. અને આ ઝઘડો એટલા માટે સમાપ્ત થઈ જાય કેમ કે હવે જો આ ઝઘડો આમને આમ વધતો ગયો તો એકબીજાનું ખૂણ પણ થઈ શકશે. એ માટે હવે મિત્રો ખજૂરભાઈ જેમ કીર્તિ પટેલને જવાબ ના આપ્યો, એવી રીતે જો આ બંને પણ એકબીજાને કંઈ ના કીધું તો સારું હતું. પરંતુ હવે એકબીજાને સામસામે ગાળો બોલી રહ્યા છે. એ માટે ભાઈઓ હવે આ ઝઘડાને ક્યાં સમાપ્ત થશે એ તો ખબર નથી. આ જે વિવાદ શરૂ થયો હતો એમાં કોણ જીતશે એ તો ખબર નથી. મિત્રો જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો. આવા ને આવા વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આવો વિડીયો ચોરી થઈને બાયલા બંગડી પહેલે ભોસડીના. મને હવારથી જેટલા ફોન આવ્યા બધા ઉપાડ્યા. મારા ફોન ચાલુ, તારો ફોન બંધ છે, તારા 2 નંબર ભાઈ બંધ છે. પબ્લિક ને કે કેટલી બીકણી છો ફાટલી કીર્તિ, પોસ્ટ મારી નહીં.